નીકળો છું. આજે કોઈ પણ ત્યાં જઈ અને તમે દીકરાનું માગું નાખો એટલે પેલો જવાબ એ દે કે હમણાં અમારો વિચાર નથી. પણ તે કેદી છે કયો તે દી આવી? આ 3 વર્ષ ત્યાં કયો? આ 3 વર્ષ ત્યાં એક ના એક જવાબ અમે સાંભળીએ અને એમાં નક્કી થઈ જાય એટલે સત્તું મૂકે. અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે, અમારી દીકરી આમ નહીં કરે. એટલે જાહેરમાં કીધું વિધાતા છો તમે? લેખ લખ્યા તમે એનું ભાઈ વાંચ્યું? શરત કરીને પરણાવો. હા, સારું ઠેકાણું જોઈને બાપે દીકરી દેવી બાપની ફરજમાં છે. ઘણા નો કહેતા ફલાણા ઠેકાણ દીકરી દઈ દે ને ગોઠણે ગોઠણે જાહેર છે કે ગોઠણે ગોઠ જાહેર છે ના નથી, પણ કડે કડે કંકા છે. દીકરી ગોઠણે ગોઠણે જાહેર ને હું માથામાં મારું? એક ભાઈ દીકરાનો સંબંધ કર્યો તો મિત્રને કીધું કે આપણે વસ્ટેરાનો સંબંધ કર્યો. લે ક્યાં? કે ફલાણા ગામમાં. કે માણા કેવા થાય? અસલ આપડા દેવાય કે તોય દીધી. શરત મૂકે, આમ નહીં કરે, આમ નહીં કરે. જેટલા બાપામાં બેઠા છે તમામને હું વિનંતી કરું છું, જેટલી જેટલી દીકરીઓને જેટલા બાપે શરત કરીને પરણાવી છે ને દીકરીઓ દુઃખી બહુ થયું છે. જનકે શરત કરી હતી કે ધનુષની પણ ચડાવે અને મારી જાનકી પરણે. એ રામે ધનુષની પણ ચડાવી, ધનુષ ભાંગ્યું, જાનકીજીને પરિણા. આખી જિંદગી જાનકીજી દુઃખી થયા, આખી જિંદગી જાનકીજી દુઃખી થયા. કે સીતાની લેવાય સાર અને કોઈ રાઘવને નો કહ્યું. એ જાતો સ્વાર્થ નો સંસાર, એનો કર્મમાં ધોખો કાગડાયા તો હવા રથ નો બાપા જોને. જે હનુમાન 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, 150 યોજનનો સમુદ્ર ટપી અને સીતાજીને ગોતવા ગયો, એનો એ હનુમાન વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. મારી વાત સમજાય નહીં તો મને કહેજો, હું ચોખવટ કરી દે. નકર મેરઠ છેટું તે વખતે વાલ્મીકનો આશ્રમ મેરઠમાં હતો. સીતાજીનો ત્યાગ કર્યો ને એ વખતે આશ્રમ મેરઠ છેટું તો અયોધ્યાથી 150 યોજનનો સમુદ્ર ટપીને ગયો. એ વાલ્મીકના ઝૂંપડા સુધી નો ગયો. કવિ કાગ તો ત્યાં સુધી કે ઝૂંપડા સુધી ગયો તો નહીં, પણ રામના કાનમાં કહેવાય ન ગયો સીતાની લેવા સાર અને કોઈએ રાઘવને ન કહ્યું. આ તો સ્વાર્થનો સંસાર, આ તો સ્વાર્થનો સંસાર છે, ગાડાના પૈડા જેવો. હા, તમને ખબર છે ટબુડી આવે, ટબુડી હોય એને બેઠક ન હોય, એવડી ટબુડી હોય ને બેઠક ન હોય. આમ ધાર હોય તમને કોઈ ધરી દે, આમ ધાર હોય તમને કોઈ ધરી દે. એને આગમણીમાં રાખવી પડે. આગમણીમાં રાખો ને, રાખમાં રાખો ને તો જ હરખી રહીએ. ઘણા ટબુડિયા જેવા હોય, જ્યાં ઢાર દેખો ત્યાં ઢારે. આમ ઢાર દેખે તો આમ ઢારી દે, આમ ઢાર પોતાનું કઈ નક્કી જ ન હોય. તો પહેલી વાત મુદ્દો જે હું તમને કહું છું એ છે કે દીકરીને શરત કરી અને કોઈ પરણાવી નહીં. જનકે પરણાવી, જાનકી આખી જિંદગી દુઃખી થયા. દ્રૌપદે પ્રતિજ્ઞા કરી જે માછલીની આંખ વિંધે ને મારી દ્રૌપદી પરણે. અર્જુને વિંધી, દ્રૌપદી પરિણા, આખી જિંદગી દ્રૌપદી દુઃખી થયા. દમયંતીના બાપે પ્રતિજ્ઞા કરી, હંસલી જેની માથે કળશ ઢોળે એને મારી દમયંતી પરણે. એ નળની માથે કળશ ઢોળ્યો, દમયંતીને પરિણા. એ નળ અને દમયંતી આખી જિંદગી દુઃખી થયા. ભૂદર કવિ તમારો આ ભોળદર વાળાને કહું, ભૂદર રાણા કંડોળાનો બ્રાહ્મણ કવિ તો એમ લખે કે નળપતિ નળ રાજા હુવાયા ન વનમાન વલખાઈ વાય. એ પછી મારી મછલા ખાય, એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય. તો મારી જોને મછિયા ખાય. એને ભૂખ રે લાગે તેદી ભૂદરાય. આખી જિંદગી
દ્રૌપદી દુઃખી થયા, આખી જિંદગી સીતા દુઃખી થયા, આખી જિંદગી દમયંતી દુઃખી. બીજા ઘણા દાખલા છે. રૂરુ નામના એક બ્રાહ્મણ, ઘણા બધા પુરુરવાના ઉર્વશીને હું જામનું લંબાવતા નથી માગતો, ચણીમાં તમે સમજી જાઓ કે હું શું કહેવા માંગુ છું. દીકરીને એક વખત સારું ઠેકાણું જોઈને દઈ દેવી, પછી એના ભાગમાંથી છોડી દેવી. આમ નહીં કરે, આમ નહીં કરે, આમ નહીં કરે, હારા કરવું પડ્યું. પાંચરે પાંડવ માતા કુંતાના કેવાણા, છઠ્ઠા દ્રૌપદી નાર, વિરાટનગરમાં મજૂરી મંડાવી. હારા કરવું પડ્યું છે. હે ભગવતી, તારા શરણની માલિકરમે જીવન મૂક્યું છે, હવે મારે બીજે ક્યાંય જવાની જરૂરિયાત છે. પેલી વાત, આ સમાજનું ઘડતર કરનારા જગતમાં પટમાંથી કોઈ હોય તો 5 વ્યક્તિ. મહાભારત કાળમાં એક પ્રશ્ન સર્જાતો હતો. ઠેઠ ભીષ્મ બાણ છે એમાંથી હુતા ત્યાં સુધી એક પ્રશ્ન ચર્ચાનો કે યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. યથા રાજા જથા પ્રજા કે યથા પ્રજા જથા રાજા. જેવો રાજા એવી પ્રજા કે જેવો પ્રજા એવો રાજા. બહુ ચર્ચાનો આ પ્રશ્ન. છેલ્લે કૃષ્ણે કીધું ભીષ્મને કે દાદા કહેતા તો જાઓ, આનું સમાધાન શું? અને ત્યારે ભીષ્મે કીધું તો યથા રાજા જથા પ્રજા. જેવો રાજા એવી પ્રજા, રાજાના જેવા પુણ્ય એવી પ્રજા થાય. કડક અમલદાર આવે તો બધી હટાઈ જાય, અને નબળો અમલદાર આવે તો પાછી બધી બહાર આવે. જેવો રાજા એવી પ્રજા. તો સમાજનું ઘડતર કરનારા જે 5 વ્યક્તિ સિવાય પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત, ત્રીજો શિક્ષક, ચોથો સાહિત્યકાર અને 5મો રાજા. 5થી આ સમાજ ઘડાય, 5થી આ સમાજ બને. જેમ લાકડું છે પણ હારો હુતાર જડે તો હોરી અને સુંદર મજાનીમાંથી કલાકૃતિઓ બનાવી દે. એમાં સમાજને હોરી અને જે કલાકૃતિઓ બનાવનારા હુતાર હોય તેવા 5, એમાં પેલું પગથિયું હોય તો માં. એટલે યુવાન મિત્રોને વિનંતી કરું છું, જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે એની માટેની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોટા વેમમાં રહેતા ને ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગભાઈ ઉંમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા કહું આવતા નહીં. પેલું પગથિયું હોય તો માં, બીજો સંત. આ 5ની જવાબદારી બહુ મોટી છે સાહેબ. 5ની જવાબદારી બહુ મોટી છે. કારણ કે અમુક કક્ષાએ પહોંચવું બહુ આઘરું છે, અમુક કક્ષાએ પહોંચવું બહુ આકરું છે. પણ ન્યા પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું નહીં તો લોઢાના પીણા ચાવવા બરોબર છે. લોઢાના પીણા ચાવવા બરોબર છે. બહુ આકરી છે. કમાણા પછી ત્યાં પહોંચ્યા પછી ત્યાં ટકી રહેવું એ લોઢાના પીણા ચાવવા બરોબર છે. જવાબદારી બહુ મોટી 5ની. એમાં બીજો સંત. આપણે બોલાય સતગુરુ દેવ કી જય. નીકળ્યા ગુરુ દેવ કી જય શું વાંધો આવે? નીકળ્યા ગુરુ દેવ કી જય કે તો શું વાંધો આવે? નહીં, આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ જીવનનાથ બાપુ આગળ સત શબ્દ લગાડવો પડે. સતગુરુ દેવ કી જય. સત શબ્દ શું કરવા લગાડવો પડે? ક્યાંક કુગુરુ છે એટલે, ક્યાંક કુગુરુ છે એટલે આગળ સત લગાડવો પડે. નકર તો ગુરુદેવ કી જય કઈ જત ન હાલે. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ. એ તારે પણ બોલે નહીં. એને તાર્યા માથે ભાવ. હારો દીકરો તારી ગયે, તુંબડું તારી ગયે અને એક સંત તારી દીએ. પણ બાંધનારા એ વિચાર કરો, તુંબડું પોતે તળ્યું વાળું ન હોવું જોઈએ. તુંબડામાં તળ્યું હોય ને તો તુંબડાના ડૂબાડ્યા પછી તરે ને સોયણીના ફૂગા કરી નાવા પીડ્યા છે એને ખબર છે. એ ઊંધો થાય ને તો પછી કોક આ ફૂગો ફોડે ને કાકો કોક માથે પડે તો થાય, બાકી ફૂગાના ડૂબાડ્યા પછી તરે નહીં. હા, આ 5ની જવાબદારી બહુ મોટી છે. હું નથી કહેતો, ભગવાન કૃષ્ણ ગીતાની અંદર કીધું છે કે હે અર્જુન, યત્યતાચર્તિ શ્રેષ્ઠ તતે વિતર્જનાઃ સયત પ્રમાણમ કુરુતે લોકઃ તતનુવર્તતે. હું છેલ્લા 15 વર્ષ થયા એક ધારો સ્ટેજ માટે કહેતો આવતો હતો
કે આપણને આપણો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ. હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. 15 વર્ષ ત્યાં સતત કહેતો હતો. હવે દ્વારકાનાથે મારી પ્રાર્થના સાંભળી, સરકારે સાંભળી, જેણે સાંભળી એણે, પણ 6 ધોરણથી 12 ધોરણ સુધી ગીતાને અભ્યાસક્રમમાં દાખલ કર્યા એનો મને આનંદ છે. એક વાત. બીજી વાત, 2000 ની આજુબાજુ, 2000 સાલની કે 2001 ધરતીકંપ આવ્યો, પણ એની ધરતીકંપ પહેલાનું 1 વર્ષ મને યાદ છે, અથવા તો 1 વર્ષ આમ બહુ શબ્દ 19 વર્ષ હોય કે 21 વર્ષ હોય, જંગીની અંદર મારો કાર્યક્રમ હતો. આહિરોની 24મી ફેરી થઈ હતી. ડાંગરેશ્વર મહાદેવનું મંદિર અને રણછોડભાઈ એ 24મીના ત્યાંથી પટેલના રિવાજ 24મીના પટેલ કહેવાય. અને ત્યારે મેં જાહેરમાં કીધું તો જુનાગઢના ચોકમાં દેવાયત બોદરનું પૂતરું મુકાવું જોઈએ. એ ઘણા વર્ષ પછી મારું એ સપનું સિદ્ધ થયું ને મને એનું એટલે ગામડે ગામડે મુકાણું. મને હવે આ 2 ઘટના ઘટીને પછી મને એમ થયું નાના ક્યાંક મારું બોયલું હાસું તો પડે હો. એટલે ત્રીજો પ્રશ્ન લઈને નીકળ્યો છું. જ્યાં નજીકમાં પ્રોગ્રામ છે ને સાંભળ્યો છે, છતાં હું અહીં કહું છું. પછી મારે જે પ્રસંગ કેવો છે. ત્રીજો એક